સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાષણ ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ વાણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધક નો તો વાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણિતની રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગતાણં નમો શ્રીટાણં નમો અયરણં નમો વૈજણં નમો લોહે સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલીપંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણં શ્રી સમયસાર ગ્રંથાધિરાજ એમાં કર્તા કર્મ અધિકારની 83 નંબરની ગાથા આપણે ચાલે છે. તો એની અંદર આ છેલ્લો સ્વાધ્યાય જેનો છે આજથી 84 નંબરની ગાથા 84 અને 85 બે સાથે ચાલુ થશે. તો આ 83 નંબરની ગાથામાં નિશ્ચયનું કહેવું એમ છે કે આત્મા પોતાને જ કરે છે અને પોતાને જ ભોગવે છે એમ આચાર્ય ભગવાન આપણને બતાવે છે. જેમ આ આત્મા નિશ્ચયથી સ્વયંનો જ કરતા છે તેમ એ ભોગતા પણ કયો સ્વયંનો જ છે. એટલે આત્મા ન તો પરનો કરતા છે ન તો પરનો ભોગતા છે. તો એ 83 નંબરની ગાથામાં બતાવેલું. હરિગીત લઈ લો જયંતિભાઈ. આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચય નય તણું વળી ભોગવે નિજને જ આ આત્મા એમ નિશ્ચય જાણો. એમાં ગઈકાલે છેલ્લે આપણે
કોઈ એમ કે મારા કર્મ મંદ મોરા પડવા માંડ્યા છે, ગરવા માંડ્યા છે, તો અહીંયા મને એટલા એ કારણે મને ધર્મની બુદ્ધિ સુધી, ધર્મની વાત સમજવામાં આવવા માંડી, તો એવી વાત છે નહીં. કેમ કે જે જ્ઞાન છે એ પોતાની જીવ દ્રવ્યની પર્યાય છે, કર્મ છે તે પૂતગલ દ્રવ્ય છે. તો બંને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. એ વાત અહીંયા ગાથામાં બતાવે છે. એવી જ રીતે આપણે છેલ્લે લીધું કે લબ્ધિથી, કે જો 5 પ્રકારની જે લબ્ધિ છે, ક્ષયક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, કરણ લબ્ધિ. કરણ લબ્ધિના 3 ભેદ: અધકરણ, અનિવૃત્તિકરણ ને અપૂર્વકરણ. તો જીવ અનાદિકાળથી અત્યાર સુધી પ્રાયોગ્ય લબ્ધિ સુધી પણ આવી ગયેલો છે, અભવ્ય જીવ પણ આવી ગયો છે. કરણ લબ્ધિમાં પ્રવેશ ન કર્યો, એટલે કે પોતાના શુદ્ધાત્માની સન્મુખ ન થયો. એને પ્રાયોગ્ય લબ્ધિ સુધી પણ આવી ગયો છે, પરંતુ કરણ લબ્ધિમાં પ્રવેશ ન કર્યો. તો એનો અર્થ એમ કે કરણ લબ્ધિમાં આવે તો સમ્યક દર્શન થાય, એમ નથી. જીવનો પુરુષાર્થ જ એ પ્રકારનો હોય છે, તે આગળ જઈ શકતો નથી. શાસ્ત્રમાં કથન આવે કે દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય. એ વાત બરાબર છે કે જેને સમ્યક દર્શન થાય એને દેશના નિમિત્ત રૂપે હોય, પછી પૂર્વે હોય કે અત્યારે હોય, એટલે કે અધિગમ જ હોય કે નિશ્ચળ હોય, પરંતુ દેશના તો હોય જ છે. પરંતુ દેશના લબ્ધિને કારણે નથી થતું, થાય છે પોતાના સ્વભાવના આશ્રય. એ વાત અહીં બતાવી કે લબ્ધિથી નથી થતું, સીધું પોતાના આત્માના આશ્રયે વિતરાગ દશા પ્રગટ થાય છે. માટે 5 લબ્ધિથી થયું એમ કહેવું એ વ્યવહારની વાત છે. તો કે સમ્યક દર્શન જ્ઞાન 5 લબ્ધિથી જાય છે, એ વ્યવહાર છે. તો કે પૂર્વની પર્યાયનો વ્યય થયો તો એ વ્યયપૂર્વક થયું એમ કહેવું પણ વ્યવહારનું કથન છે. એ સમયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, એની કાલલબ્ધિ, એની ભવિતવ્યતા, એનો જન્મક્ષણ, એની હોનાર છે. પૂર્વની પર્યાયનો વ્યય, મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો અને સમ્યક દર્શન થયું એમ નથી. મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો એ પોતાની યોગ્યતાથી વ્યય થયો, અને તે સમયે વિતરાગ દશા પ્રગટી, તે પોતાના સ્વભાવના આશ્રય એ પર્યાયની યોગ્યતાથી થઈ. તો સમ્યક દર્શનની પર્યાય તો અંદર દ્રષ્ટિ પોતાના સ્વભાવ તરફ ગઈ, તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. માટે 11મી ગાથાનું પણ કાલ વાત કરી. ઉદતો મસીદો ખલ્લો સમાધિતો હવદી જીવો, એટલે કે જેવો પોતાના ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો, એનો જેવો આશ્રય લીધો, તો સમ્યક દર્શન થાય છે. પૂર્વની પર્યાયથી થાય એમ કહેવો તે વ્યવહાર છે, વાસ્તવિકતા નથી. શાસ્ત્રમાં કથન ગોમતસારમાં પણ હવે 5 લબ્ધિથી થાય છે, એ નિમિત્તનું જ્ઞાન કરાવવાનું કથન છે. વાસ્તવમાં થાય છે પોતાની યોગ્યતાથી અને સ્વભાવના આશ્રય. જો નરક દશાની અંદર નારકી માહે માહે પરમાધામી હોય, નારકી એકબીજાને માહે માહે લડાવે, માર કરે, માર આપે, તો એ વખતે પીડા થાય. તો એ થોડો પર પદાર્થને ભોગવે છે. એને ખીલ્લા ઉપર નાખે, નદીમાં નાખે, તો કે એને પીડા થાય, તો એ પર પદાર્થને ભોગવે છે નહીં. તો એ સમયમાં પોતાની જે શોકની અવસ્થા છે, દુઃખની દશા જે એને ઉત્પન્ન કરી છે, એને એ ભોગવે છે. એ નથી પર પદાર્થને ભોગવતો, એ સમયે પોતાની શોકની અવસ્થાને, દુઃખની અવસ્થાને એ ભોગવે છે. પરચિતને ભોગવતો નથી, કર્મને ભોગવતો નથી. તો વળી ન કર્મ તો એક સંયોગી ચીજ થઈ ગઈ, તો એને કેવી રીતે ભોગવે? એટલે કર્મને આત્મા ભોગવતો નથી, આત્મા પોતાની વિકારી પર્યાય અને અવિકારી પર્યાયને ભોગવે છે. ધર્મકારની અંદર અવિકારીને ભોગવે છે, અને અધર્મકારમાં એટલે કે અજ્ઞાન દશામાં તે વિકારીને ભોગવે છે. પણ કર્મને તે ભોગવતો નથી, એટલે કર્મનો ભોગતા આત્મા નથી, અજ્ઞાની પણ. તો ન કર્મને તો કેવી રીતે ભોગવે? એને નારકી હોય એને પરમાધામી હોય, તેદાબ છાંટે, સૂર્ય પરોવે. તો કે એ ખરેખર એ સમયના દુઃખની દશા જે ઉત્પન્ન થઈ એને એ ભોગવે છે. કેમ કે તો પરદ્રવ્ય છે, તેજાબ છાંટો કે સૂરી અને પરોવે, સૂરીમાં પરોવે, તો એ તો પરદ્રવ્ય છે. તો પરદ્રવ્યને આત્મા ભોગવે એમ વસ્તુમાં છે નહીં, એ ભોગવી શકતો જ નથી. તો કે ભોગવી શકતો નથી તો ભોગવવું થોડું મટી જાય છે.
તો કે ભોગવી શકતો નથી, પરંતુ એ સમયનો દુઃખનો, વિકારનો, શોકનો એનો એ ભોગતા થાય છે. શાસ્ત્રમાં આવે કથન કે નારકીને તેજાબ છાંટે, બહુ દુઃખ ભોગવે, એ સંયોગની વ્યાખ્યા છે. ખરેખર સંયોગનું દુઃખ છે જ નહીં. એનું ક્ષેત્ર કેટલું દુઃખમય છે તેનું તે જ્ઞાન કરાવે, એની એક બીક બતાવે છે. જે વાસ્તવમાં છે એ બીક એટલે એ જે છે એ બતાવે છે. તો આના ઉપરથી એ વખતે પૂજ્ય ગુરુદેવશ્રી આ વાત કરે તો કેટલાક એમ કે આત્મા પરને ભોગવતો નથી, તો નાખો તેજાબમાં સોનગઢવાળાને. તો કે તું શું કરેશ, તને ખબર નથી ખરેખર. તું તારા આત્મામાં ન્યાયની અસાધના કરેશ, ધર્મની તું વિરાધના કરેશ, ભગવાનની આજ્ઞાની તું વિરાધના કરે, વસ્તુ સ્થિતિનું તું ઉલ્લંઘન કરેશ, શાસ્ત્રની આજ્ઞાને તું એની મર્યાદાને તું તોડે છે. તને ખબર નથી આત્મા અને શરીર કેવા છે, ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. તો કોઈ એમ કે બે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, તો મારો એને સોયો સોનગઢવાળાને સૂયો મારો મોટો, કાં તો ગરમ કરો લોઢાના સૂયાને એને અડાડો. એવી તને વાત કેમ મગજમાં આવી કે તમે એમ કે તમે તો પ્રવચનમાં કહો કે શરીરથી આત્મા ભિન્ન છે, તો મારો સૂયો અને શરીર બંને તમે એમ કહો છો ભિન્ન ભિન્ન છે, તો મારો એને ખબર પડે એને શું થાય છે. તો કે સૂયો વાસ્તવમાં શરીરને અડ્યો જ નથી, એની તને ખબર નથી. કેમ કે એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને કદી અડતી જ નથી. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને કદી અડતી જ નથી. જો ત્રીજી ગાથાની અંદર સમયસર આપણે શરૂઆતમાં જોયું, અનંત ધર્મોના ચક્રને એટલે કે સમૂહને ચુંબે છે. એટલે કે પોતાના પરસ્પર પોતાના ગુણોને એ ચુંબે છે, પણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ નથી કરતા. એના સમૂહને ચુંબે તો જ્ઞાન ગુણ દર્શન ગુણને સ્પર્શ નથી કરતો, દર્શન ગુણ ચારિત્ર ગુણને સ્પર્શ નથી કરતો, એકબીજાનું કાર્ય કરતા નથી. તો સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, એટલે કે પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મના ચક્રને એટલે કે સમૂહને ચુંબે છે, સ્પર્શે છે, છતાં તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂમતું નથી, અડતું નથી, આલિંગન કરતું નથી, અડતું નથી, તો પછી ભોગવાની વાત કેવી રીતે આવી? એટલે કે પ્રત્યેક પદાર્થ પોતાના ગુણધર્મને સ્પર્શે છે, પોતાની સત્તામાં, પોતાના સ્વચતુષ્યમાં, પણ પરસ્પર એક દ્રવ્ય એક રજકણ બીજા રજકણને અડે, આત્મા રજકણને સ્પર્શે, આત્મા બીજા આત્માને સ્પર્શે, એમ કદી બનતું નથી. એનું તો આપણે એક્ઝામ્પલ વારંવાર લઈએ છીએ કે શીત ક્ષેત્રમાં લોકના અગ્રભાગે તનુવાત વલયમાં અનંતા સિદ્ધો વિરાજમાન છે, કે જે સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે. તો ત્યાં બીજા પ્રકારનો એવો પણ જીવ છે, સૂક્ષ્મ નિગોદીઓ, જે આપણે પણ અનંતવાર જ્યાં જીવ્યા છીએ, બોલે છીએ ને આપણે કે ફોરેન રિટર્ન, તો આપણે રિટર્ન છીએ ત્યાં સિદ્ધશીલા રિટર્ન. બાદર નિગોદના જીવ થઈને ત્યાં ઈશાત પ્રગભાર, એ 8મી પૃથ્વી સુધી, ઈશત પ્રગભાર એ 8મી પૃથ્વી સુધી આપણે અનંતવાર જીવ્યા છીએ બાદર નિગોદના જીવો થઈને. અને સૂક્ષ્મ નિગોદના જીવો થઈને જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે ત્યાં પણ જીવ્યા છીએ. તો એ અહીં એ સિદ્ધાંત અહીં લાગે કે આત્માને બીજા આત્માને કદી સ્પર્શતો નથી, અનુભવતો નથી, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે. એનો એ મને અનુભવ કરાવે નહીં, એનો અર્થ કે અન્યને તે અનુભવતો નથી, પ્રતિભાસતો. અન્યનો હું અનુભવ કરું એવો પ્રતિભાસ ન થાવ, અને અન્ય તને અનુભવ કરાવે છે એમ પણ ન જુઓ. અન્યને હું અનુભવું છું એમ નો પ્રતિભાસો, ને અન્ય મને અનુભવ કરાવે છે એમ પણ પ્રતિભાસો નહીં. એ આ ગાથાની અંદર બતાવે છે. આ કર્તા કર્મ અધિકારની અંદર ખૂબ જ અગત્યની વાત એવી કે સામાન્ય રીતે અનાદિથી આત્મા પોતાના વિકારી ભાવને કરે અને વિકારને ભોગવે. એ વાત અહીંયા સિદ્ધ કરી કરતા ભોગતાપણાની અપેક્ષાએ. પહેલા તો એમ આવ્યું 75 થી 79 નંબરની ગાથામાં, વિકાર ભાવનો આત્મા કરતા પણ નથી અને વિકાર ભાવનો ભોગતા પણ નથી.
પરંતુ એ જ્ઞાનીની અપેક્ષાથી સ્વભાવ દ્રષ્ટિ થતા જ્યાં પોતાના સ્વરૂપનું ભાન થયું શુદ્ધાત્માના આશ્રયે, એટલે કે વસ્તુના સ્વભાવનું પરિણમન શુદ્ધ જે થયું એ એનું કર્મ, એટલે કે એ એનું કાર્ય છે. એટલે કે આત્મા જે શુદ્ધ ચૈતન્ય તત્વ છે એવા તત્વનું ભાન થયું તો આત્મામાં પુણ્ય પાપના જે પરિણામ એનો પણ તે કરતા નથી, હરખ શોક આદિ થાય તેનો તે ભોગતા પણ નથી. એ 75 થી 79 નંબરની ગાથામાં વાત આવી. 80 થી 82 માં આવ્યો કે વિકારી ભાવનો તે કરતા છે ને અહીં અત્યારે એવું એનો ભોગતા પણ છે. તો કે આ ગાથાની અંદર અનાદિ અનંત વિકાર અને અવિકાર એને કરવું અને ભોગવવું એ આત્માનું છે એમ સિદ્ધ કરવું તારી પોતાની પર્યાયમાં થાય છે. એટલે આત્માને પદ્રવ્યને એટલે કે પૂતગલ કર્મના નિમિત્તથી સસંસાર અને નિસંસાર અવસ્થા છે. કર્મના નિમિત્તથી પૂતગલ કર્મના નિમિત્તથી સંસાર દશા, સસંસાર અને નિસંસાર અવસ્થા છે. નૈમિત્તિક પોતાની અવસ્થા, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ એ વિકારી દશા. એક સમયની વિકૃત અવસ્થા, એ અવસ્થા જીવની પર્યાયમાં છે અને જીવ એનો કરતા છે અને એનો ભોગતા છે. આત્મા એનો કરતા છે, નિમિત્ત ભલે હોય પૂતગલ કર્મ, વિકારમાં નિમિત્ત અને અવિકારમાં એ નિમિત્તનો અભાવ પૂતગલ કર્મનો, પણ એનો કરતા નથી અને એને ભોગવતો પણ નથી. આ ગાથામાં એ આવ્યું. તો એના પરથી પ્રશ્ન થયો, પૂતગલમાં ભોગ ગુણ છે કે નહીં? પૂતગલ પોતાને ભોગવે કે નહીં? તો એ 84 નંબરની ગાથામાં બતાવશે. આત્મા પોતાની સત્તામાં એટલે કે પોતાના અસ્તિત્વની દશામાં વિકાર કે અવિકાર, બંધ ભાવ કે અબંધ ભાવ એને કરે અને બંધ ભાવને ભોગવે કે કરે કે ભોગવે, બંધ ભાવને કે અબંધ ભાવને ભોગવે, પણ કર્મના બંધનને કરે કે કર્મના બંધનના ફળને ભોગવે આત્મા એમ નથી. શાસ્ત્રમાં તો આવે કે વિપાક અનુભવ, કર્મનો વિપાક, તો એ અનુભાગ કર્મનો છે. એ કોનો છે? તો અનુભાગ કર્મનો છે, પણ એ ભોગવે કોણ? તો કે જડ ભોગવે. તો તકલીફ થાય એ સમજવી. તો આત્મા ન ભોગવે એ તો અત્યારે આવ્યો, તો એ ભોગવે કોણ? તો કે કર્મ કર્મની પર્યાયને પણ ભોગવે, કર્મ કર્મની પર્યાયને ભોગવે. એ 84 માં આવશે. જડ જડને ભોગવે, તો એનામાં પણ એક ભોગ નામનો ગુણ છે. કર્મમાં અનુભાગ છે, કર્મફળમાં પ્રકૃતિ સ્વભાવ છે, પ્રદેશ બંધ પણ છે, પ્રદેશ પરમાણુની સંખ્યા છે, સ્થિતિ છે, અનુભાગ છે. તો અનુભાગ એ જ ભોગવવાને લાયક. તો કોણ? ફળ તો કોકને આપતો હોય છે ને કે નહીં, પોતે પોતાને ફળ આપે છે. અનુભાગનું ફળ આત્માને છે નહીં, જડના અનુભાગનું ફળ નથી. એ તો પોતાના ભાવના વિકારને પોતે કરે અને એને અનુભવે આત્મા. જડની પર્યાયને તો એ અડતો પણ નથી, સ્પર્શતો પણ નથી, તો ભોગવે કેવી રીતે? માટે કે છે કર્મ કર્મને ભોગવે અને કર્મ કર્મને કરે. એ અહીં 84 નંબરની ગાથામાં બતાવે છે. તો 84 અને 85 બેનું અહીં આપણે 83 નંબરની ગાથા પૂરી થઈ. 84 અને 85 નું હરિગીત લો. આત્મા કરે વિધ વિધ પૂતગલ કર્મ મત વ્યવહારનું, એ વ્યવહારનો મત છે. વળી તે જ પૂતગલ કર્મ આત્મા ભોગવે વિધ વિધનું. પહેલી ગાથા વ્યવહારને અનુલક્ષીને છે ને પૂતગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે તો જીનને તે અસમંત છે. એ જીન આજ્ઞાની સમંત નથી, અસમંત છે. તો જીનને અસમંત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. તો શું કહે છે? વ્યવહાર નહીંનો શું મત છે? કે આત્મા અનેક પ્રકારના પૂતગલ કર્મોને કરે છે અને એ જ અનેક પ્રકારના પૂતગલ કર્મોને એ ભોગવે છે આત્મા.
વ્યવહારનો શું મત છે કે આત્મા અનેક પ્રકારના પૂતગલ કર્મોને કરે છે અને એ જ અનેક પ્રકારના પૂતગલ કર્મોને ભોગવે છે. હવે જો આ આત્મા પૂતગલ કર્મને કરે અને પૂતગલ કર્મને ભોગવે, જો આ આત્મા પૂતગલ કર્મને કરે અને તેને જ આત્મા ભોગવે, તો તે આત્મા પોતાની અને પૂતગલ કર્મની એ બે ક્રિયાઓથી અભિન્ન ઠરે. પોતાની ક્રિયાથી પણ અભિન્ન ઠરે અને પૂતગલ પોતાની વિકારી ક્રિયાઓ વિકારી ક્રિયા એની એ પોતાની ક્રિયા એ કરે, વિકારી કે અવિકારી, અને પૂતગલની કરે પૂતગલ કર્મની, એ બે ક્રિયાથી શું થાય? અભિન્ન ઠરે. જે જીન દેવને સંમત નથી છે ને, જીનને અસમંતથી ક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. 84 નંબરની ગાથામાં અસદભૂત વ્યવહાર નહીંનો બતાવો. વ્યવહાર નહીંના ચાર ભેદ છે: સદભૂત વ્યવહાર નહીં અને અસદભૂત વ્યવહાર નહીં. સદભૂતના બે અને અસદભૂતના બે. તો અસદભૂત વ્યવહાર નહીંનો મત બતાવવામાં આવ્યો છે અને 85 નંબરની ગાથામાં એમાં દોષ બતાવ્યો છે. તો શું કીધું? જો વ્યવહાર નહીંના કથનને અનુસાર આત્માને પૂતગલ કર્મનો કર્તા ભોગતા માનવામાં આવશે તો દ્વિક્રિયાત્વનો પ્રસંગ ઉભો થશે. જો આત્માને પૂતગલ કર્મનો કર્તા માનવામાં આવ્યો, જો એને ભોગતા માનવામાં આવ્યો, તો દ્વિક્રિયાત્વનો ક્રિયાવાદિત્વનો પ્રસંગ ઉભો થશે. એમ માનવું પડશે કે આત્મા પોતાની ક્રિયાને પણ કરે અને કર્મની ક્રિયાને પણ કરે, પરંતુ એ જીનેન્દ્ર દેવ કે ભગવાનને સ્વીકાર્ય નથી, એ સંમત નથી. જો અહીં આ ગાથામાં પહેલા આચાર્ય દેવ વ્યવહારની વાત પણ બતાવે છે. એનો અર્થ એવો થયો કે સમયસારમાં એકલા નિશ્ચયની જ વાત છે એવું નથી, એમાં એ વ્યવહારની વાત પણ છે. સમયસારમાં આગળની ગાથાઓમાં પણ આવી ગયું. માટે કહું છું, સમયસાર તે મોટામાં મોટું નય ચક્ર છે. નિશ્ચયની વાતની સાથે તેની સત્યાર્થતાનું પણ એ પ્રતિપાદન કરે છે. નિશ્ચયની વાત તો કરે, પરંતુ એની સાથે એની સત્યાર્થતાનું પ્રતિપાદન છે, અને વ્યવહારની વાત સાથે તેની યથાયોગ્ય સત્યાર્થતા અને અસત્યાર્થતા બંનેનું પ્રતિપાદન છે. જેટલા અંશે વ્યવહારની સત્યાર્થતા છે તેટલા અંશે કે પછી એની અસત્યાર્થતાનું પણ પ્રતિપાદન કરે. આ જ કારણથી સમયસારને નિશ્ચયનો ગ્રંથ કહેવામાં આવે છે. આ કારણથી એને નિશ્ચયનો ગ્રંથ કહેવામાં આવ્યો. અહીંયા વ્યવહાર બતાવીને તેની અસત્યાર્થતા ઉપર વિસ્તારથી અગાથામાં આચાર્ય દેવે પ્રકાશ પાથર્યો. આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિમાં એ પ્રમાણે વ્યક્ત કર્યું કે જો કે અંતરમાં, તો આપણે એક્ઝામ્પલથી માટીનો ઘડો કુંભાર સાથે લઈશું અને એની સાથે સિદ્ધાંતમાં જશું. તો કે અંતરમાં વ્યાપક ભાવથી માટી જ ઘડાને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. નિશ્ચયની વાત છે. અંતરમાં વ્યાપક ભાવથી માટી જ ઘડાને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. તો પણ બાહ્યમાં વ્યાપક ભાવથી ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ, બહારથી એટલે કે વ્યવહારની વાત છે, ખરેખર નહીં. બાહ્યમાં, શબ્દ શું મૂકો? બાહ્યમાં. તો બાહ્યમાં વ્યાપક ભાવથી ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એવા વેપારને કરતો કુંભાર ઘડાનો કરતા છે અને ઘડાના પાણીની ઉપયોગથી ઘડાના પાણીની ઉપયોગિતાથી એના ઉપયોગથી એ તૃપ્તિને એટલે કે ભાવ્ય ભાવક ભાવને અનુભવતો તે જ કુંભાર ઘડાનો ભોગતા છે. એમાં પાણી ભરે તો એ પાણીનો ઉપયોગની તૃપ્તિથી એ ભાવ્ય ભાવથી તેનો ભોગતા પણ છે કુંભાર. એવો લોકોનો અનાદિ રૂઢ વ્યવહાર છે. આપણે અનાદિકાળથી વ્યવહારને જ માનતા આવ્યા છીએ, એટલે અનાદિનો આ કેવો છે? રૂઢ વ્યવહાર છે. ફરી વાર શું કીધું? પહેલા નિશ્ચયની વાત કરી, પછી વ્યવહારની વાત કરી. અંતરમાં વ્યાપક ભાવથી માટી જ ઘડાને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. તો પણ બહારની અંદર બાહ્યમાં વ્યાપક અનાદિનો
છે ને જીવ આવું જ માને છે. તો વ્યાપ્ત વ્યાપક ભાવ, આ તો માટીને ઘડાનું લીધું, દરજીને કપડાં લો, કડીઓને મકાન લો, કંઈ પણ લઈ શકો. તો વ્યાપ્ત વ્યાપક ભાવથી ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એવા વેપારને કરતો કુંભાર ઘડાનો કરતા છે, અને ઘડાના પાણીના ઉપયોગથી એની તૃપ્તિને ભાવ્ય ભાવક ભાવથી અનુભવતો તે જ કુંભાર ઘડાનો ભોગતા છે. એવો લોકોનો મત છે અનાદિથી. એનો રૂઢ વ્યવહાર છે. હવે એના ઉપરથી સિદ્ધાંતમાં આ જ પ્રમાણે જો કે અંતરમાં વ્યાપ્ત વ્યાપક ભાવથી પૂતગલ દ્રવ્ય પૌદ્ગલિક કર્મોને કરે છે, પૂતગલ કર્મ જ પૌદ્ગલિક કર્મને કરે છે, અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ દ્રવ્ય પૌદ્ગલિક કર્મોને ભોગવે છે. એટલે કર્મને કરે અને કર્મને ભોગવે એ વાત છે. પૂતગલ દ્રવ્ય પૌદ્ગલિક કર્મને કરે છે, અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ દ્રવ્ય પૌદ્ગલિક કર્મોને ભોગવે છે. તો પણ હવે બાહ્યમાં વ્યાપ્ત વ્યાપક ભાવથી અજ્ઞાનને કારણે પૂતગલ કર્મમાં થવા વાળા અનુકૂળ એવા પોતાના રાગાદી પરિણામોને કરતો જીવ એ પૂતગલ કર્મને કરે છે, અને પૂતગલ કર્મના વિપાક વડે ઉત્પન્ન થયેલા વિષયોની નિકટતાથી એના ઉત્પન્ન એ પૂતગલ કર્મના વિપાક વડે અનુભાગ વડે ઉત્પન્ન થયેલા જે વિષયો છે એની નિકટતાથી ઉત્પન્ન થતી પોતાની સુખરૂપ કે દુઃખરૂપ જે પરિણીતિ છે, એટલે કે એને ભાવ્ય ભાવક ભાવ દ્વારા અનુભવતો જીવ પૂતગલ કર્મને ભોગવે છે. એવો અજ્ઞાનીનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. ઓલામાં અનાદિનો લોકોનો મૂઢ વ્યવહાર હતા, આમાં પણ એ જ કીધું અજ્ઞાનીનો અનાદિ સંસારથી આ પ્રસિદ્ધ વ્યવહાર છે. ફરીવાર સિદ્ધાંતને જો કે અંતરમાં વ્યાપ્ત વ્યાપક ભાવથી પૂતગલ દ્રવ્ય પૌદ્ગલિક કર્મોને કરે છે, અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ દ્રવ્ય પૌદ્ગલિક કર્મને ભોગવે છે. તો પણ બાહ્યમાં વ્યાપ્ત વ્યાપક ભાવથી અજ્ઞાનને કારણે પૂતગલ કર્મમાં થવામાં અનુકૂળ એવા પોતાના જે રાગદ્વેષ આદિ જે વિકારી પરિણામ છે, એ વિકારી પરિણામોને કરતો જીવ એ પૂતગલ કર્મને કરે છે, અને પૂતગલ કર્મના વિપાક વડે ઉત્પન્ન થયેલી વિષયોની નિકટતાને કારણે એ નિકટતાથી ઉત્પન્ન થયેલી પોતાની સુખરૂપ પરિણીતિ હોય કે દુઃખરૂપ પરિણીતિ હોય એને ભાવ્ય ભાવક ભાવ દ્વારા અનુભવતો જીવ પૂતગલ કર્મને ભોગવે છે. આવો અજ્ઞાનીનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર કહેવામાં આવ્યો. જો અહીં શું કહેવામાં આવ્યું? અહીં એમ કહેવામાં આવ્યું કુંભાર ઘડાનો કરતા અને ભોગતા કેવો તે વાસ્તવિક ન હોતા. એ વાસ્તવિક નથી કુંભાર ઘડાનો કરતા અને ભોગતા, અનાદિનો રૂઢ વ્યવહાર છે. તેમ આત્માને પૌદ્ગલિક કર્મનો કરતા ભોગતા કેવો એ પણ અજ્ઞાનીનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. ધ્યાન શું આપવાનું છે? આને જ્ઞાનીઓને નહીં, આને જ્ઞાનીઓનો નહીં, અજ્ઞાનીનો વ્યવહાર કહેવામાં આવ્યો. ભલે જ્ઞાનીજન પણ કોઈ પ્રયોજન વિશેષથી આ પ્રકારના વ્યવહારમાં પ્રવર્તિત થતા હોય, કોઈ પ્રયોજન વિશેષથી જ્ઞાની પણ આ પ્રકારનો જે વ્યવહાર છે એમાં પ્રવર્તિત થતા હોય, આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા પણ દેખાય, તો પણ તેઓ એના અભિપ્રાયમાં પડ્યું હોય ને માટે એઓ સારી રીતે સમજે છે કે નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા ભોગતા નથી. આ કારણે તેઓ અજ્ઞાન દશાને પ્રાપ્ત ન થતા એ જ્ઞાની જ રહે, જ્ઞાની જ રહે, અજ્ઞાની નથી થતા. કેમ કે એના અભિપ્રાયમાં પડ્યું છે કે એક દ્રવ્ય નિશ્ચયથી બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શતું નથી, આલિંગન કરતું નથી, માટે તે તેનો કરતા હરતા નથી, એનો કરતા ધરતા નથી. 84 નંબરની ગાથામાં અને 85 ગાથાની અંદર વ્યવહારની જે અસત્યારતા બતાવી છે એની પણ વાત આત્મખ્યાતિમાં એ રીતે બતાવવામાં આવી કે આ જગતમાં જે કંઈ કોઈ ક્રિયા કરે, આ જગતમાં જે કોઈ ક્રિયા જે છે તે પરિણામ સ્વરૂપ હોવાથી, જે કઈ ક્રિયા છે કોઈ પણ દ્રવ્યની તે પરિણામ સ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી. જે કોઈ ક્રિયા છે જગતની અંદર
તે પરિણામ સ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી, પરિણામ જ છે તે. અને પરિણામ તેમજ પરિણામી તે એક જ હોવાથી દ્રવ્ય અને પર્યાયની અભેદ પરિણમન, એટલે કે દ્રવ્ય અને પર્યાયની સંધિ, દ્રવ્ય અને પર્યાયનું એકમેકપણું. તો કે પરિણામ તેમજ પરિણામી એક હોવાથી પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી. તેથી શું સિદ્ધ થયું? જે કોઈ પણ ક્રિયા છે તે ક્રિયાવાન દ્રવ્યથી ભિન્ન નથી. જે કોઈ પણ ક્રિયા હોય તે ક્રિયાવાન જે છે દ્રવ્ય એનાથી ભિન્ન નથી. આ પ્રમાણે વસ્તુ સ્વરૂપથી ક્રિયા અને કર્તાની અભિન્નતા સદાય પ્રગટ હોવાને કારણે, આ કારણે શું સિદ્ધ થયું? વસ્તુ સ્વરૂપની જે ક્રિયા છે એ અને કર્તાની અભિન્નતા એ સદાય પ્રગટ હોવાને કારણે જેમ જીવ વ્યાપ્ત વ્યાપક ભાવથી પોતાના પરિણામોને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી તેમને જ ભોગવે છે, તેમ જો જીવ વ્યાપ્ય વ્યાપક ભાવથી પૂતગલ કર્મને પણ કરે અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ કર્મને પણ જો ભોગવે તો તે જીવને પોતાની અને પરની બંને ક્રિયાઓથી અભિન્ન માનવો પડશે. દ્વિક્રિયાત્વ માનવાનો પ્રસંગ ઉપસ્થિત થશે કે એનાથી જીવ શું થાય? વ્યાપ્ય વ્યાપક ભાવથી પૂતગલ કર્મને પણ કરે અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ કર્મને પણ ભોગવે. તો જીવને પોતાની અને પરની બંને ક્રિયાઓથી અભિન્ન માનવો પડે. આવી સ્થિતિમાં શું થાય? સ્વપરનો વિભાગ જ અસ્ત થઈ જાય. અને એ વિભાગ અસ્ત થઈ જવાથી શું થાય? અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માનો નિજ રૂપ અનુભવ કરતો થકો જીવ એ મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માનો નિજ રૂપ અનુભવ કરતો જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ જશે અને તે સર્વજ્ઞના મતથી બહાર પણ થઈ જશે. કેમ કે સર્વજ્ઞની આજ્ઞા એ સંમત નથી, એનાથી એ બહાર થઈ જશે. માટે વિતરાગી સર્વજ્ઞ અર્યંતના મતમાં શું એમ કહેવામાં આવ્યું કે પરિણીતિ રૂપ ક્રિયા, પરિણામ રૂપ કર્મ એટલે કે કાર્ય, પરિણીતિ રૂપ ક્રિયા, પરિણામ રૂપ કર્મ એટલે કે કાર્ય અને પરિણામી દ્રવ્ય ત્રણે એક જ છે. ફરીવાર, પરિણીતિ રૂપી ક્રિયા, પરિણામ રૂપ કાર્ય અને પરિણામી એટલે કે દ્રવ્ય, એ પરિણામી દ્રવ્ય કરતા એ ત્રણેય એક જ છે. તેથી પ્રત્યેક દ્રવ્ય, તેથી શું કીધું? પ્રત્યેક દ્રવ્ય તે પોતપોતાની પરિણીતિ રૂપી જે ક્રિયા છે એ ક્રિયાનો તે કરતા ભોગતા થાય છે. દરેક દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યની ક્રિયાનું તે કરતા ભોગતા નથી. પોતાના દ્રવ્યની ક્રિયાનું તે કરતા ભોગતા થાય છે. આપણે પોતાને પોતાની પરિણીતિની સાથે સાથે નાનાવણીય પૌદ્ગલિક કર્મોની પરિણીતિના પણ જો કરતા ભોગતા જો માનવા મળશું તો સર્વજ્ઞના મતથી, સર્વજ્ઞની આજ્ઞાથી બહાર થઈ જશું. તો સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર થઈ જશું. સર્વજ્ઞ ભગવાનની વિરોધી સિદ્ધ થઈશું. તો સર્વજ્ઞ ભગવાનની વિરાધના એટલે પોતાના સર્વજ્ઞ ભગવાન આત્માની પણ વિરાધના. એનો અર્થ એમ કે વસ્તુ સ્વરૂપનો અનાદર. એનો અર્થ એમ કે વસ્તુ સ્વરૂપનો અનાદર તો આયુનો અપકર્ષણ કાઢજો એ વખતે પડ્યો તો તું એવી જગ્યાએ જઈને પટકાય કે જ્યાં તને કોઈ જીવ માનવા તૈયાર નહીં થાય. એવા નિગોદિયા જીવ થઈને. તો કે તારે જો ભગવાન બનવું હોય ને તો ભગવાનના ભક્ત બનવા માટે એમની આજ્ઞાનું પાલન કરવું પણ આવશ્યક છે. એ માર્ગ ઉપર ચાલવાનું એના ભક્ત કહેવાય, લઘુનંદન કહેવાય. એમને બતાવેલા જે તત્વજ્ઞાન છે એનો સ્વીકાર કરવો પણ જરૂરી આવશ્યક છે. એકલી પૂજા ભક્તિથી કામ નહીં ચાલે. એમની આજ્ઞાનું પાલન કરવા માટે, તેમણે બતાવેલા તત્વજ્ઞાનનો સ્વીકાર કરવા માટે જીનવાણીનું ઊંડાણથી અધ્યયન પણ કરવું પડશે ને કરવું જોઈએ. કારણ કે આ જે વિષમકાર છે, હુંડાવ સર્પિણીકાર છે, પંચમકાર છે, એમાં નિત્ય બોધક શું એ જીનવાણી છે, એ જ પરમ શરણ છે. કેમ કે અત્યારે વિરહ છે સર્વજ્ઞ ભગવાનનો, કેવરીનો શ્રુત કેવરીનો વિરહ છે. જ્ઞાની પુરુષો પણ જૂજ જોવા મળે છે સમય દ્રષ્ટિ. તો આ વિષમકારમાં શું છે? એ જીનવાણી પરમ શરણ છે. માટે આચાર્ય જયસેનજીએ પણ આત્મખ્યાતિનું અનુસરણ કરીને શું કીધું? તેઓ તો ત્યાં સુધી લખ્યું કે આત્માને નાનાવણીય કર્મનો કરતા માનવો
જ્ઞાનાવણીય કર્મનો કરતા માનવો એ શુદ્ધાત્માની ઉપલબ્ધિથી જે પ્રાપ્ત થાય છે સુખામૃત, એના રસ સ્વાદથી રહિત એ અજ્ઞાનીનો રૂઢ વ્યવહાર છે. આત્માને જ્ઞાનાવણીય કર્મનો કરતા માનવો તે શુદ્ધાત્માની ઉપલબ્ધિથી એના આશ્રયે જે પ્રાપ્ત થાય છે સુખ અમૃત, એના રસસ્વાદથી રહિત એવો અજ્ઞાની માનવો એ અજ્ઞાનીનો રૂઢ વ્યવહાર છે. અહીં દ્વિક્રિયાવાદીને સર્વજ્ઞાના મતની બહાર કહેવામાં આવ્યા. એનું તાત્પર્ય એવું છે કે જેવો એમ માને કે અમે અમારું કામ તો કરી છીએ, સાથે પરનું કામ પણ કરી છીએ, તો એવો બધા દ્વિક્રિયાવાદી હોવાથી સર્વજ્ઞના મતથી બહાર છે. આખી આ બે ગાથાનો સારાંશ સંક્ષિપ્તમાં 84 અને 85 નંબરની ગાથાનો લીધો. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે થોડું અંદર ઊંડાણથી જોઈએ તો શું આવ્યું? પહેલી 84 નંબરની ગાથામાં આત્મા કરે વિધ વિધ પુદ્ગલ કર્મ મત વ્યવહારનું, વરી તેજ પુદ્ગલ કર્મ આત્મા ભોગવે વિધ વિધનું. તો કુંભાર જો વ્યાપ્ય વ્યાપકથી માટીના પાણીને ભોગવે છે અને માટીને કરે છે તો તે મૂઢ જીવ છે. જેમ અંદરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી અંતરથી માટી ઘડાને કરે છે અને માટી વ્યાપક થઈને ઘડા રૂપે એટલે વ્યાપ્ય રૂપી ઘડાની અવસ્થાને કરે છે અને ભોગવે છે, એ નિશ્ચયનો મત છે. જડ હોય એને શું ખબર પડી જાય? કોઈઓ પણ પ્રશ્ન થાય એને શું ખબર પડે? ખબરનું ક્યાં કામ છે? ખબર વાળો હોય એ તત્વ છે. ખબર વિનાના તત્વ ઝાઝા છે. કેમ કે જીવ કેટલા આનંદ, પરમાણુ અનંતા આનંદ છે, અનંત ગુણા છે જીવથી. એટલે કે અંદરમાં માટી પોતે વ્યાપક થઈને ઘડાની અવસ્થાને માટી ઘડાને કરે છે એ અર્થાત છે. અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. બોલો વિચારો, શું શબ્દ આવ્યો? માટી જ ઘડાને ભોગવે છે. નહીં કે કુંભાર એ માટીનો એ જે ઘડો થયો એને ઘડામાં રહેલા પાણીની ઉપયોગને લઈને એ ભોગવે, એમ નથી. તો ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. એનો અર્થ શું થયો? કે જડનું ભોગવવું જડમાં. કેમ કે દરેક પદાર્થની અંદર એક ભોગ્ય નામનો ગુણ પડેલો છે. 6 દ્રવ્યમાં દરેકમાં. તો દરેક દ્રવ્ય કરતા છે અને દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાયનો ભોગતા પણ છે. આ સિદ્ધાંત થયો. એટલે કે જડમાં પણ ભોગ નામનો ગુણ છે. આત્મા જે અંતરાય કર્મના ક્ષયક્ષમને ઉદયમાં ભોગવે એ જુદી વસ્તુ છે. અને એ ભોગ નામનો ગુણ તો કેવો છે? પારણામિક ભાવે પડ્યો છે. અંતરાયમાં જે લાભ ભોગ ઉપભોગ જે છે, દાન લાભ ભોગ ઉપભોગ, અંતરાય કર્મને 5 ભેદ છે. તો કે દાન લાભ ભોગ ઉપભોગ જે આદિ જે વીર્ય આદિ, તો કે દાન લાભ ભોગ ઉપભોગ એ ભોગવવાનો ભાવ તો પોતાના વિકારનો એ તો એમાં ઉદય ભાવ છે. અને જે અનુભાગ આમ અનુભાગ ભોગવે તો ક્ષયક્ષમ ક્ષાયિક ભાવ નો એ ભોગ છે. એમાં કર્મની અપેક્ષા આવી એટલે એ પારણામિક ભાવે નથી, પણ એક ભોગ નામનો ગુણ શાસ્ત્રની અંદર પારણામિક ભાવે 6 દ્રવ્યની અંદર ગણ્યો છે. ફરીવાર આ વસ્તુ સમજો. ભોગવવાનો જે ભાવ છે, દાન લાભ ભોગ ઉપભોગ, એ તો ભોગવવાનો ભાવ પોતાનો વિકારનો, એ તો એમાં ઉદય ભાગ છે. અને આ મનુભાગ ભોગવે તો સંયોક્ષમ સાહિકના ભાવનો એ ભોગ છે. એમાં કર્મની અપેક્ષા હતી, નિમિત્ત હતું. એટલે એ પારણામિક ભાવે નથી. પારણામિક ભાવમાં કોઈ અપેક્ષા ન હોય, પણ એક ભોગ નામનો જે ગુણ છે શાસ્ત્રમાં પારણામિક ભાવે એ 6 દ્રવ્યની અંદર છે. 50 અંદર છે ગાથામાં 68 નંબરની ગાથામાં કે આત્મા ચૈતન્ય છે માટે, ત્યાં જુદી બીજી વાત છે અપેક્ષા. આત્મા ચૈતન્ય છે માટે ચૈતન્યનું કર્મ ચૈતન્ય ભોગવે, પણ કર્મ એને ભોગવે એ તો આવું એને ભોગવે નહીં, હરખ શોકને એને ભોગવે નહીં કર્મ.
પંચાસ્તિકાયમાં કર્મનો ભોગતા નથી એમ કીધું, અહીં કહે છે કે કર્મનો ભોગતા છે, કર્મ ભોગવે એમ કહે છે. પંચાસ્તિકાયમાં કર્મમાં ભોગતા નથી એમ કીધું, અહીં કહે છે કે કર્મમાં ભોગતા છે અને કર્મ ભોગવે એમ કહે છે. ત્યાં જુદી અપેક્ષા છે. કર્મની પર્યાયને ભોગવે તો હા, એની પર્યાયને, દરેકની પર્યાય પોતે જ કરે અને પોતે જ ભોગવે. છ એ દ્રવ્યમાં એવો ગુણ છે. તો કે ચૈતન્યને કરેલા રાગ દ્વેષ અને હરખ શોક એના પરિણામને એ કર્મ કેવી રીતે ભોગવે? પોતે રાગ દ્વેષ કર્યો, પોતે હરખ શોક કર્યો, એ પરિણામને કર્મ કેવી રીતે ભોગવે? એ ચૈતન્યની જાતની ભાતને ભોગવે નહીં, કેમ કે બંનેની જાત જુદી છે. એક જાત છે, એક કજાત છે. તો અહીં કહે છે ભાવ્ય ભાવક ભાવથી માટી જે થવા લાયક છે એ ભાવક છે અને ઘડો જે છે તે ભાવ્ય છે. માટી જ ઘડાને ભોગવે છે. જગતમાં લોકો આ વાત કે માટી ઘડાને ભોગવે, તો કે આને પહેલા દાખલ કરો હોસ્પિટલમાં. તો ખરેખર તો દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાયને કરતા છે ને એને ભોગવે છે. જો અહીં બીજો પણ દ્રવ્ય એનો કરતા નથી, તે અપેક્ષાએ વાત કરી છે. અને જ્યારે પર્યાયની સ્વતંત્રતા આવે તો એ દ્રવ્ય પણ એનો કરતા ભોગતા નથી. પૂર્વની પર્યાયનો વ્યય પણ એ કરતા નથી. જે પર્યાય ઉત્પન્ન થઈ એ પર્યાય પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થઈ, અને એ જે ઉત્પન્ન થઈ પર્યાય તત્સમયની વર્તમાન પર્યાય એ જ એનો કરતા છે, એ જ એનો ભોગતા. એ અલગ વસ્તુ છે. તો માટી જે છે તે ઘડામાં પ્રસરીને વ્યાપક થઈને કરતા થઈને પર્યાય રૂપના કારણે માટીને ઘડો કાર્ય છે અને એને માટી પહોંચી વળે એની અંદર વ્યાપ્ત થાય. તેથી માટી કરતા છે અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. કુંભાર ભોગવતો નથી નિશ્ચયથી. જો આને કઈ રીતે બીજી રીતે સમજો, આ તો ઘડો ને માટીનું એક્ઝામ્પલ આપ્યું, પણ રોટલી હોય, રોટલીને ભોગવે, તું ન ભોગવી શકે, નો બનાવનારો ભોગવી શકે. શું કે રોટલો રોટલાને જ ભોગવે, રોટલી રોટલાને ભોગવે. આટો જે છે તે રોટલીની પર્યાય, એ આટો વ્યાપક થઈને રોટલીની પર્યાયને કરે, આટો જ રોટલીની પર્યાયને ભોગવે, આત્મા નહીં. કેમ કે જેમાં વ્યાપકપણું પ્રસરું, એ પ્રસરીને થાય તેનો તે કરતા ને તેનો તે ભોગતા. આપણે શું કે આખો દી કે આ વસ્તુ સારી વસ્તુ બની હોય, લાડવા મેસો આદિ, તો એને હું એ બની હોય એનો હું કરતા અને એને ભોગવનાર. કોઈ ખાવા વાળો એમ કે હું એનો ભોગવનાર. પાણીની તૃષા લાગે ને મોસંબી, તો કે તે મોસંબીના રસને તે ચાખ્યો જ નથી, તે એને તો એનો કરતા પણ નથી ને એનો ભોગતા પણ નથી. કેમ કે એ ચીજ પર છે, એ તને એડી નથી, એ તને એડી નથી અને તું એને એડ્યો નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. તો તારી મર્યાદાની સત્તામાં અથવા તારા હોવાપણાની મર્યાદામાં, દરેક દ્રવ્યના હોવાપણાની મર્યાદામાં એનું કરવા અને ભોગવવાપણું હોય, પોતાની સત્તામાં એનું કરવાપણું ને ભોગવવાપણું હોય. જે પદ્રવ્યમાં જેનું સંક્રમણ જ નથી, જેમાં પલટો ખાઈને અડતું પણ નથી, સ્પર્શતું પણ નથી, આલિંગન પણ કરતું નથી, તો કેવી રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવે? કેમ કે આગળ પણ ગાથામાં એ જ આવ્યું, 80 થી 82માં શું આવ્યું, 83માં, કે પરભાવનું પર વડે અનુભવવું અશક્ય હોવાથી તો જીવ પરને ન ભોગવે એમ વાત આવી. કાંઈ માટીનું એક્ઝામ્પલ આપ્યું હોય કે માટીનો દાખલો આપી, માટી ઘડાને ભોગવે. જગતથી ઊંધી વાત છે. એક દ્રવ્ય પોતાની પર્યાયને કરે અને પોતાની પર્યાયને ભોગવે. તો પણ આમ હોવા છતાં, હવે એમ કે છે અંદરમાં વ્યાપક, માટી પોતે જ ઘડાને કરે છે, પોતાને જ ભોગવે એમ હોવા છતાં પણ બહારની અંદર વ્યાપક ભાવથી ઘડાના અનુકૂળ, ઘડાની ઉત્પત્તિને અનુકૂળ એવા ઈચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના વેપારને કરતો કોણ? કુંભાર. બાહ્ય વ્યાપક હો, એની સાથે ખરેખર વ્યાપ્ય થયો નથી એટલે બાહ્ય કીધું.
એની અંદર પલટો નથી માટે બાહ્ય કીધું, એમાં ગયો નથી માટે બાહ્ય કીધું, એટલે બહાર રહેશે, અંદર જતો નથી. એટલે બહારમાં વ્યાપી અને વ્યાપક ભાવથી ઘડાની સંભવ ઉત્પત્તિને અનુકૂળ એવી ઈચ્છા અને હસ્તાદિક ક્રિયાને કરતો થકો કોણ? કુંભાર. અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ છે એની તૃપ્તિને, એ ઘડા વડે પાણીનો જે ઉપયોગ એનાથી ઉપજેલી જે તૃપ્તિ છે એ પોતાના તૃપ્તિ ભાવને ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે. પણ ખરેખર તો એ અડતો નથી. વ્યાપ્ય વ્યાપક એટલે જ માટે કીધું બહાર છે, અને ભાવ્ય ભાવક એ પણ બહાર જ છે. તો એ પાણીનો ઉપયોગ તેનાથી ઉપજેલી તૃપ્તિ એવા ભાવ્ય ભાવક વડે, ભાવક કોણ કીધું? કુંભાર. અને ઘડાનું પાણી ભોગવવાને લાયક એટલે ભાવ્ય, પરંતુ બાહ્ય એવો લોકોનો એટલે કે અનાદિથી એવો લોકોનો રૂઢ વ્યવહાર છે. મૂઢ જીવનો વ્યવહાર કીધો, પણ એ વ્યવહાર કોનો છે? મૂઢ જીવનો છે એમ કે છે. જો કર્મ ગ્રંથની અંદર મેર પડી જાય આની અંદર, તો અહીંયા નિમિત્તનું કથન હોય છે. કર્મને જીવ કરે અને ભોગવે નિમિત્તનું કથન હોય છે. એમ અજ્ઞાની માની લેશે કે બાહ્ય વ્યાપ્ય વ્યાપક વાળો હું એને કરું અને ભોગવું. તો કે તું મૂઢ છું, એમ અહીં આચાર્ય ભગવાન કહે છે. જો લખાણમાં પણ આવે ઘણી જગ્યાએ, કુંભાર બાહ્ય વ્યાપ્ય વ્યાપકથી ઘડાને કરે, પણ કરે તે શું? બાહ્ય લખ્યું છે. બાહ્ય વ્યાપક એ તો પોતાના વ્યાપ્ય વ્યાપક ભાવને કરે છે, ને બાહ્ય રહીને આને કરવું છે એમ માને છે, એને તો અહીંયા મૂઢ જીવ કીધો અનાદિનો. એટલે વ્યવહારે પણ કુંભાર ભોગવી શકે. અહીં કહે છે કે કરી શકતો નથી, પરને ભોગવી શકતો નથી. એમનું ભાવ્ય ભાવકપણું બાહ્ય છે, અને વ્યાપ્ય વ્યાપકપણું પણ ઘડાની અને માટીની પર્યાયથી કેવું છે? બાહ્ય છે. તો અડ્યા વિના કેવો છે? બાહ્ય છે. તો અડ્યા વિના બાહ્ય છે, તો તેને કેવી રીતે કરે અને ભોગવે? જો પાણીનો ગ્લાસ હોય, એમાં પાણી હોય, પછી એની અંદર મોસંબી નાખો, એની અંદર પછી હવે તો આઈસ્ક્રીમ પણ માણસો નાખે, તો પાણીને પીવે. પાણીને મોસંબી નથી પીતી કે આઈસ્ક્રીમ નથી પીતો. જો અઘરી વસ્તુ લાગે. પાણીને કાચ પણ અડતો નથી, સ્પર્શ કરતો નથી. પાણીને મોસંબી પણ અડતી નથી, સ્પર્શ કરતી નથી. પાણીને આઈસ્ક્રીમ પણ અડતો નથી, સ્પર્શ કરતો નથી. આત્મા તો દૂરની વસ્તુ રહી ગઈ. આ તો એક ગ્લાસની અંદર જે પાણી છે, એ કાચનો ગ્લાસ હોય તો એ ગ્લાસને પાણી એડ્યું નથી, મોસંબી એડી નથી. પાણીને કે ગ્લાસને આઈસ્ક્રીમ એડ્યો નથી, મોસંબી પાણી કે કાચના ગ્લાસ. કોણ પીવે? તો કે પાણીને પીવે. આવો વિતરાગ માર્ગ છે. અનંત દ્રવ્યપણે રહીને, અનંત દ્રવ્યપણે રહીને પોતાને કરે ને પોતાને ભોગવે, આવું વસ્તુ સ્વરૂપ છે. પરંતુ લોકોને મસ્કરી લાગે. એટલે પૂજ્ય ગુરુદેવસિંહ સમયમાં બહુ આ વાત થતી, સોનગઢની મોટર પેટ્રોલ વગર હાલે. કેમ કે પૂજ્ય ગુરુદેવસિંહ કે પેટ્રોલથી ગાડી ચાલતી નથી. કેમ કે પેટ્રોલ અને મોટર બે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. આના જેમ જ વાત થઈ. મસ્કરી કરે કે પાણીને ભોગવે. સોનગઢિયા નીકળ્યા નવી વાત કરવા વાળા. તો કે તું ખરેખર વસ્તુ સ્વરૂપને સમજ્યો નથી. આ વાત અનાદિની છે, અનાદિની વાત છે. કેમ કે દ્રવ્ય અનાદિથી પોતાના સ્વક્ષેત્રમાં, સ્વકારમાં, પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન. ક્ષેત્રકાર, દ્રવ્ય ક્ષેત્રકાર અને ભાવમાં. પર ચતુષ્યમાં એનું અડવું કે સ્પર્શવું ત્રણ કાર ત્રણ લોકમાં થતું નથી. એના માટે તો બાહ્ય શબ્દ મીકો, બહાર શબ્દ વાપરો. અંદરમાં દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયનો વ્યાપક થઈને, દરેક દ્રવ્ય, પછી પૂતગલ હોય, ધર્માસ્થી અધર્માસ્થી, આકાશ કે કાળ, તો દરેક દ્રવ્ય, જીવ તો ખરું, દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયનો વ્યાપક થઈને વ્યાપ્ય અવસ્થાને કરે અને ભાવક થઈને તે અવસ્થાને ભોગવવા યોગ્ય અવસ્થાને ભોગવે. એની અવસ્થાને ત્રણ કાર ત્રણ લોકના દ્રવ્ય, જળ હોય કે ચૈતન્ય હોય, સિદ્ધનો હોય કે નિગોદનો હોય, પરમાણુ હોય કે સ્કંદ હોય,
દરેક પોતાની વર્તમાન પર્યાયનો વ્યાપક થઈને વ્યાપી અવસ્થાને કરે અને ભોગવે. જો તથા સૂત્રની અંદર આવે, ગુરુ ઉપકાર કરે શિષ્યનો, શિષ્ય ઉપકાર કરે ગુરુનો, ઉપગ્રહો એવો શબ્દ છે. તો એ ઉપકારનો અર્થ કાર્ય કારે કોણ નિમિત્ત હતું એને ઉપકાર કીધું છે. જો કોઈ એનો અર્થ એમ કરી લે કે આને આ કરે છે, ગુરુને કારણે શિષ્યને સમય દર્શન થયું, એવું જો માન્યતામાં લઈ લીધું તો અર્થનો અનર્થ થઈ જશે. વ્યવહારમાં તો એ ભાષા આવવાની. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો આ પંચમકારમાં મળ્યા માટે આત્મા શબ્દ સાંભળવા મળ્યો. કથન તો એમ જ આવવાનું. ઉપકારનો અર્થ કાર્ય કારક નિમિત્ત કોણ હતું એને ઉપકાર કરી દીધું છે. દ્રવ્ય જો આમ માની લઈશ તો દ્રવ્ય નહીં રે પોતાની સત્તાની મર્યાદામાં. એની મર્યાદામાં બીજાની મર્યાદાને જો તું નાખીશ તો સત્તા નહીં રે તારી દ્રષ્ટિની અંદર, તો વસ્તુ નહીં રે. માટે અહીં કે માટી જ માટીના ઘડાને ભોગવે છે. આટલું આવું આપણે ક્યારે સાંભળ્યું? માટી જ માટીને ઘડાને ભોગવે. આપણે તેમ મને કુંભારે કર્યો અને પાણી નાખ્યું તે પાણીને કુંભાર એની ઉપયોગિતા પ્રમાણે ભોગવે છે. જે એમ માને કે હું, એટલે કે આ બધો કુંભાર એમ માને કે હું એને કરું છું ને હું જેને ભોગવું છું, તો કુંભાર મૂંઢ છે. ખરેખર કુંભને કરે, કુંભને કરે, કુંભને કરે તે કુંભારને કરતા માને અને એનો ભોગતા તે અનાદિનો મૂઢ વ્યવહાર છે. કપડાં લો, સારા કપડાં બનાવો. આપણે કહીએ ને ઉનાળામાં એવું માટલું લો, પાણી ઠંડુ ઉઠાય કે હારા કુંભાર પાસે, તો કુંભાર એમ કે જો મારા માટલા ખૂબ જ ઠંડા હોય, એમાં પાણી ઠંડુ રહેશે. કોઈ સારો દરજી હોય, સારા કપડાં સીવે, તો એ સારો દરજી પણ ગોતી, પણ કપડો કપડાને ભોગવે, તું ભોગવી શકતો નથી. તો ભોગવવા માટે કરેશ કે ભોગવા વિના માટે? તું કંઈ પણ નવું કરતો એને ભોગવવા માટે કરેશ કે ભોગવવા વિના માટે કરે? તો કે ખરેખર તું કોને ભોગવેશ? તો એ વખતે જે રાગ આવ્યો ને એ રાગને તું ભોગવેશ. એ વિકારી અવસ્થાને અજ્ઞાન દશામાં તું ભોગવેશ. એ પહેરવાના કારમાં તને જે હરખ આવ્યો એ હરખને, એ પાપને, એ દુઃખને તું ભોગવેશ, નહીં કે તું કપડાને. પાઠમાં તો એટલી બધી અંદર સિદ્ધાંતો મૂક્યા છે કે વ્યવહારથી આત્મા પૂતગલ કર્મને કરે અને ભોગવે એ વ્યવહારી જીવનો મૂઢ ભાવ છે. પાછા અર્થ કેવો કરે? જો વ્યવહારથી તો કરે છે ને, કેમ કે પાઠમાં શું આવ્યું? વ્યવહાર સદુ આદા પોગલ કર્મ કરોદી હેણવ્યમ. નિશ્ચયથી ન કરે ને વ્યવહારથી કરે, એમ બે વાત લો. દ્રવ્ય સંગ્રહમાં પણ આવે છે. વ્યવહારની વાત તો આવવાની. વ્યવહારથી એટલે શું? કે એને કરવા પોતાના ભાવે કારે સામે એક અનુકૂળ ચીજ હતી, એનું નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કે છે એને કરે. 85 નંબરની ગાથામાં લેશે કે એક દ્રવ્ય પોતાની પર્યાયને કરે અને પરની પર્યાયને કરે, તો બે ક્રિયા કરે એક સમય એક જ ક્રિયા હોય. એક દ્રવ્ય પોતાની પર્યાયને કરે અને પરની પર્યાયને કરે, એટલે કે બે ક્રિયાને કરે એક સમય. હજી તો ઉપાદાનને અને નિમિત્તને સમજવામાં પણ તકલીફ છે. પછી શુદ્ધ ઉપાદાનને સમજવું પણ એનાથી પણ વધારે તકલીફ. અહીં તો અત્યારે અશુદ્ધ ઉપાદાનની વાત ચાલે કે વિકારને કરે ને વિકારને ભોગવે. એ તો અજ્ઞાન દશાની વાત છે. સમ્યક જ્ઞાનની દશામાં વિકારનું કરવું ભોગવવું એ પણ આત્મામાં નથી આવતું. એ આત્મામાં આવતું જ નથી જ્ઞાનીની દશામાં. કેમ? તો કે વિકારનું કરવું ને ભોગવવું સ્વરૂપમાં જ નથી. પોતાના જ્યાં ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ કરી જ્ઞાયક સ્વભાવને જ્યાં પકડો અનુભવ્યો તેની દશામાં શાંતિની પર્યાયમાં આનંદની પર્યાયનો એ કરતા છે. શાંતિ અને આનંદનો ભાવ્યનો એ ભોગતા છે, અને જે એને વિકારી પરિણામ થાય છે ભૂમિકા અનુસાર એનો એ જ્ઞાતા છે. ધર્મીની વાત છે. અહીં કહે છે કે જે વિકારી પરિણામ બંધને નિમિત્ત થાય છે, જે વિકારી પરિણામ ભાવ કર્મ દ્રવ્ય કર્મને નિમિત્ત થયું ને, એટલે કે વિકારી પરિણામ બંધને નિમિત્ત થાય છે ને, એ દ્રષ્ટિ પલટતા એ વિકારી પરિણામ, એટલે કે પોતાના સ્વભાવનું ભાન થતા એ વિકારી પરિણામ સ્વ પર પ્રકાશક જ્ઞાનમાં નિમિત્ત થાય.
એ વિકારી પરિણામ પછી બંધમાં નિમિત્ત ન થતા ક્યાં થાય? સ્વપર પ્રકાશક જ્ઞાનમાં નિમિત્ત થાય છે. કેમ કે જ્ઞાતા દ્રષ્ટા છે, એનો જ્ઞાતા છે. જ્યાં સુધી આત્મામાં વિકાર પરિણામો પર દ્રષ્ટિ છે અને વિકાર પરિણામ કરતા અને ભોગતા અશુદ્ધ નિશ્ચયથી છે, તો એની પર્યાયમાં છે. ત્યાં સુધી તો એ કરતા ભોગતા પોતાના પરિણામનો છે. પણ જ્યાં પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, ત્યાં સ્વરૂપની દ્રષ્ટિ થઈ, તો જે આ પરિણામ જે છે ને વિકારના, એ નવા બંધમાં નિમિત્ત જે થયા હતા ને વિકારી પરિણામ, તો ધર્મીને પણ ઘણો મંદ રાગ આવે, કષાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ જે આવે છે, કેમ કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, તો કષાયની ઘણી મંદતાનો જે વિકલ્પ આવ્યો ને, એ વિકલ્પ બંધમાં નિમિત્ત નથી. એ કષાયની મંદતાનો જે વિકલ્પ છે એ જ્ઞાનીને બંધમાં નિમિત્ત નથી. એ વિકલ્પ અહીંયા સ્વ પર જે જ્ઞાન થયું એમાં નિમિત્ત છે. અને આપણે કાલ ફરીવાર પણ લેશું. તો પોતાના ચૈતન્ય સ્વરૂપને જ્યાં સુધી પકડ્યું નથી ત્યાં સુધી એ વિકારી પરિણામનો કરતા અને ભોગતા એવી દ્રષ્ટિ જ્યાં પર્યાયની છે, પણ એ સ્વતંત્ર કરતા થાય અજ્ઞાન ભાવે, ત્યારે તેને નવા કર્મ બંધાય, એમાં વિકારી પરિણામ નિમિત્ત થાય. વિકારી પરિણામ નિમિત્ત થાય, કર્મને બાંધે નહીં, ભોગવે નહીં, અજ્ઞાની પણ જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર ગઈ, અનુભવ્યો, જાણ્યો, ત્યારે કંઈ પણ રાગના પરિણામ હોય, હરખના હોય, શોકના રિયા હોય થોડા, એ અહીં સ્વનું જે જ્ઞાન થયું ને, એ સ્વનું જ્ઞાન થતા પરનું જ્ઞાન થવામાં એ નિમિત્ત છે પરિણામ, નહીં કે કર્મના બંધમાં નિમિત્ત છે. ઉપાદાન પોતાની પર્યાય છે, એમાં એ નિમિત્ત આમ થાય, બંને નિમિત્ત થાય, એ જ્ઞાનીના ખરેખર પરિણામ છે જ નહીં, એ અજ્ઞાનીના પરિણામ છે. અહીં જે આવું જે કથન છે અથવા ભાવ છે કે માટી પોતે જ પોતાના પર્યાયથી વ્યાપક થઈ ઘડાને કરે, ભગવાન આત્મા એ કરતો નથી, એની અહીં વાત નથી. માટી જ પોતે પોતાની ગળાની પર્યાયને ભોગવે તો તકલીફ પડે. જળ ભોગવે તો કે હા જળ ભોગવે, રોટલીને ભોગવે, રોટલીને તું ભોગવી શકતો નથી, દેહ ભોગવી શકતો નથી, રોટલીને ભોગવે. જો વસ્તુ વિજ્ઞાન સારમાં ઘણા બધા એક્ઝામ્પલો આપેલા છે, એમાં પણ આ વસ્તુ છે. બે ક્રિયાનો દ્વિક્રિયાત્વવાદ, તો આ સિદ્ધાંતો છે આ ગાથામાં, એમાં ક્યાં વિકાર નિમિત્ત રૂપે છે બંધમાં, અજ્ઞાન દશામાં, જ્ઞાનીના પરિણામ તે બંધ થવામાં નિમિત્ત રૂપે પણ નથી. જો એ નિમિત્ત રૂપે હોય તો એ જ્ઞાની જ નથી. એ વિકાર, એને જે વિકાર થાય કષાયની મદદતા પૂર્વકનો, એ સ્વપરના જ્ઞાન થવામાં નિમિત્ત છે. એને સ્વનું જ્ઞાન થતા પરનું જ્ઞાન થવામાં એ નિમિત્ત છે, જેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું. આપણે પણ આપણા સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે જય જિનેન્દ્ર. બોલો એનો અનિષ્ટ નમો રેંટાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વજ્રણમ નમો લય સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલીપંતો ધમો લોકોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર.